નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી। પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કર્યા સત નમન। તો લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ભાજપ ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાના કર્યા આક્ષેપ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી। પાટણ શહેરના બગવાડા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કરાયા માલ્યાર્પણ। તો પાટણ શહેર ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કર્યા સત નમન। જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા 14મી એપ્રિલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શંકરજી ઠાકોર, ભરત ભાટિયા, યાસીન સુમરા સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। તો આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બંધારણના ઘડવૈયાને સત નમન કર્યા હતા। આ પ્રસંગે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કરેલા કાર્યો બંધારણીય હકોની આજે ભાજપની નીતિઓ સામે સવાલો ઉદ્ભવી જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરેલા કાર્યોને આગળ ધપાવવા કોંગ્રેસના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરનો આજે જન્મ જયંતિ સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વના લોકો મનાઈ રહ્યા છે। ત્યારે બાબા સાહેબ જન્મ જયંતિની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। બાબા સાહેબે કરેલા કાર્યો, બાબા સાહેબ કરેલા જીવનના એમના બંધારણીય અને 1947માં દેશ આઝાદ થયા પછી 1950માં બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ આજે સમગ્ર દેશ ને સમગ્ર દેશના લોકો પણ ફોલો કરી રહ્યા છે। પણ જો તમે ભારતીય જનતા પાર્ટીની ક્યાંક નીતિઓ, હમણાં ટૂંક સમય પહેલા નિર્મલા સીતારામનજીના એમના ધર્મપત્ની એવું પણ કહ્યું કે પતિ એમને પણ એવું કહ્યું કે બંધારણ ખતરામાં છે, ફરી જો આ સત્તામાં આવશે તો બાબા સાહેબનું બંધારણ ખતરામાં છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે રાજનીતિ ચાલી રહી છે, જે જોરશોરની રાજનીતિ ચાલી રહી છે, જૂઠું બોલવું, જોરથી બોલવું, બંધારણને ક્યાંક ને ક્યાંક ખતરામાં જોખાઈ રહ્યું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આજના દિવસે બાબા સાહેબ આંબેડકરના જે વંશો, વારસો અને જે બંધારણીય જે હકનું પાલન કરે છે બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બાબા સાહેબે જે કરેલા કાર્યોને સૌ આગળ ધંભાવે એવી પણ મારી શુભેચ્છાઓ છે। બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ભારતભર સહિતમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાટણ શહેરમાં પણ અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। ત્યારે દુખવાડા યંગસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણના ઘડવૈયાની 133મી જન્મ જયંતિને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને સત નમન કર્યા હતા। આ પ્રસંગે દુખવાડા યંગસ્ટર ટ્રસ્ટના સભ્ય અરુણભાઈ સોલંકીએ બાબા સાહેબ આંબેડકરને બંધારણીય હકો આપવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરી તેઓની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું નવસર્જન ટ્રસ્ટ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનોમાં રવિધામ પરિવાર અને અખિલ ભારતીય રવિદાસ સિયા ધર્મ સંગઠન તરફથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને સત નમન કર્યા હતા। આ પ્રસંગે રવિ ધામના પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ વિશ્વ વિભૂતિને જન્મ જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી સત નમન કર્યા હતા। વિશ્વ વિભૂતિ ભારત રત્ન અખંડ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ અહીંયા બગવાડા દરવાજા આંબેડકર સાહેબના સ્ટેચ્યુએ રવિધામ પરિવાર અને અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠન તરફથી ગુલાબ વિધિ અર્પણ કરી અને સૌ દેશવાસીઓને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। આજરોજ ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની
133મી જન્મજયંતિ નિમિત્તે ઉખવાડા યંગસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આજે એમની એક માલ્યાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. બાબા સાહેબના કારણે આજે અમે માલ્યાર્પણ કરવા પણ આવી શક્યા છીએ. અમને જે કંઈ પણ આપ્યું છે દરેક સમાજે, કોઈ એક સમાજની વાત નથી, દરેક સમાજને બાબા સાહેબે જે કંઈ પણ આપ્યું છે એ ઓછું છે. અમે આજે એમના પ્રત્યે જે પણ માન સન્માન પેદા કરી શકીએ એટલું ઓછું પડે એવું છે. માટે આજના દિવસે બે હાથ જોડી એમને વંદન. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આંબેડકરની પ્રતિમા નજીક અને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના બાંધેલા માંડવા પાસે અજાણ્યા ઈસમો દ્વારા ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ માલ્યાર્પણ નહીં કરવાના બેનર લગાવ્યા હતા, જેમાં જય ભીમ જય ભારત સાથે જણાવ્યું કે ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભાજપ અને કોંગ્રેસના રહેલા અનુસૂચિત અને જનજાતિ પછાત વર્ગના દલાલ ચમચાઓએ બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ પ્રતિમાને ફૂલહાર કરવામાં આવવું નહીં, કારણ કે બાબા સાહેબે કહ્યું હતું કે મારા સમાજના લોકોને દગો દીધો છે. ડૉક્ટર બાબા સાહેબે આવું લખાણ લખતા અનુસૂચિત જાતિના ભાજપ કોંગ્રેસના આગેવાનો બગવાડા દરવાજા ખાતે આવતા આ બેનર જોતા તેઓ વિસામણમાં મુકાયા હતા અને ત્યારબાદ બેનરો દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે ધીરજભાઈ સોલંકીએ વિવાદાસ્પદ બોર્ડ લગાવવા બાબતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. ત્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકરો આવતા શોભામાં મુકાયા હતા. ત્યારે બેનર અંગેની ચર્ચા વિચારણા બાદ બેનરો ઉતારી દેવામાં આવ્યા હતા. સવારે આ જે જગ્યા ઉપર કેટલાક વ્યક્તિઓએ બેનરો માર્યા હતા કે ભાજપ અથવા કોંગ્રેસના દલાલોના ઘડવાઓને આ બાબા સાહેબના પ્રતિમાના સ્પર્શ કરવો નહીં, પણ એ એમની વિચારધારા છે. એ કોઈના ઉપર વિચારધારા થોપી ના દે. એ એમને ના ફાવતો હોય તો ઘરે રહે. ભાજપ અને કોંગ્રેસ એ રાજકીય પાર્ટીઓ છે. રાજકીય પાર્ટીઓ એ સરકાર ચલાવે છે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા, અને કોઈ પણ સમસ્યાનો હલ એ સરકાર દ્વારા થઈ શકે. તમે ખુદ સરકાર થઈ જાઓ અથવા કોકમાં તમે સરકાર બની જાઓ, એ વગર કોઈ સમસ્યાનો હલ થાય નહીં. બાકી આવી રીતે લોકોને ઉશ્કેરી, લોકોની લાગણી ભડકાઈ અને તમારી રાજનીતિ ચલાવવા માગતા હશો તો કદી એ ચાલવાની નથી. આની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કરવાની એ તો પોલીસનો વિષય છે. પોલીસના યોગ લાગે તો કરે, પણ અમે અમારા સાથી મિત્રોને અમે એવી રીતે કશું ના કરી શકીએ. એ પોલીસનો વિષય છે તો પોલીસ કરશે. ઉત્તર ગુજરાતના 119 ગામમાંથી રોહિત સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા. ત્યારે પાટણ અને મહેસાણા જિલ્લાના 100 ગોળ રોહિત સમાજની બેચરાજી બેઠક મળી હતી. પાટણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વસતા 100 ગોળ રોહિત સમાજની બહુચરાજી ખાતે બેઠક મળી હતી, જેમાં સમાજના ટ્રસ્ટના પ્રમુખ દ્વારા પાટણના CRC શિક્ષક વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદને વખોડી સમાજના ટ્રસ્ટના લેટર પેડનો મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ ટ્રસ્ટના પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હતી. બહુચરાજી ખાતે ઉત્તર ગુજરાતના 119 ગામમાં વસતા 100 ગોળ રોહિત સમાજના આગેવાનોની શનિવારે બેઠક મળી હતી, જેમાં સમાજ દ્વારા બનાવેલ નવી પત્રિકા અંગે ચર્ચા વિચારણા કરી હતી. 12મા સમાજના અગ્રણીને અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠન ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને રવિધામના ગુજરાત પ્રમુખ એવા પાટણના શિક્ષક વિનોદભાઈ સોલંકી સામે સમાજના ટ્રસ્ટના લેટર પેડ ઉપર પ્રમુખ દ્વારા અન્ય સભ્યોની કોઈપણ મંજૂરી વગર આચારસંહિતા ભંગ કરેલ ફરિયાદને વખોડી કાઢી હતી. ઉપરાંત ટ્રસ્ટની મંજૂરી વગર લેટર પેડનો ઉપયોગ કરવા બદલ નારાજગી સાથે પ્રમુખ પદમાંથી દૂર કરવા નક્કી કરવા આગામી બેઠકમાં કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો, તેવું ટ્રસ્ટના મંત્રી ડૉક્ટર જયંતિભાઈ સોલંકીએ જણાવ્યું હતું. આજ રોજ 100 ગોળ રોહિત સમાજ ટ્રસ્ટની મિટિંગ બહુચરાજી ખાતે મળી, જેમાં અમે સર્વેએ સર્વાનુમતે ઠરાવ્યું કે અમારા ટ્રસ્ટના લેટર પેડ પર પ્રમુખશ્રીએ અમારા રવિધામ સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ સોલંકી વિરુદ્ધ આચારસંહિતાની જે ફરિયાદ કરી છે, તો અમે બધા પાટણ ખાતે કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવશે અને આ સમગ્ર સમાજ વિનોદભાઈના પક્ષમાં રહેશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા પાટણ જિલ્લાની ચૂંટણી કામગીરી પર ખર્ચ નિરીક્ષણ અર્થે ખર્ચ નિરીક્ષક શ્રી ધીરન જિલ્લામાં નિમણૂક કરાઈ હતી, જેને લઈ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનન સહિત વિવિધ નોડલ ઓફિસરોની સાથે તેઓની બેઠક યોજી હતી. ખર્ચ નિરીક્ષક શ્રી ધરનની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનનના
દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિએ પ્રેઝન્ટેશન દ્વારા તેઓને ખર્ચ સંબંધી વિવિધ બાબતોની અવગત કર્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલે કાયદો અને વ્યવસ્થા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી AP ઝાલાએ ઇલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમમાંથી ખર્ચ નિરીક્ષક શ્રી વાકેફ કર્યા હતા. ખર્ચ નિરીક્ષક શ્રી P શ્રીધરનને નોડલ અધિકારી શ્રીઓને જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં આપણે સૌ એક ટીમ તરીકે શ્રેષ્ઠ કાર્ય કરીશું. સતર્ક રહીને ચૂંટણીમાં જે પણ ફરિયાદ મળે તેના પર પૂરતું ધ્યાન રાખીને નિરાકરણ લાવીશું. તેઓએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ મતદાતાઓ કોઈ પ્રલોભન વગર મતદાન કરે અને સુનિશ્ચિત કરવાનું આપણું કાર્ય છે. તેમજ તમામને પૂરતી નિષ્ઠા અને ગંભીરતાથી ચૂંટણી સંબંધિત ફરજો નિભાવવાની જણાવ્યું હતું. આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી પાટણમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકીય પાર્ટીઓના આગેવાનો સહિતના અનુસૂચિત જાતિના સમાજના વિવિધ સંગઠનો પક્ષોના હોદ્દેદારો બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. તેમજ આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા માટે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા નારાઓ લગાવ્યા હતા. ત્યારે ભારતના બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરના 133માં જન્મજયંતિ નિમિત્તે શહેર જિલ્લાના વિવિધ અનુસૂચિત જાતિ સંગઠનો દ્વારા હોદ્દેદારો મોટી સંખ્યામાં બગવાડા દરવાજા પાસે ઉમટી પડ્યા હતા. તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. ત્યારે શહેર ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી, જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ તથા ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરને અર્પણ કરી તેઓને સત નમન કર્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિને બગવાડા દરવાજા ખાતે યોજાયેલ વિવિધ કાર્યક્રમો અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તો જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિને લઈ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા હોદ્દેદારો અને લોકસભાના ઉમેદવારો પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને સત નમન કર્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા હતા અને છેવાડાના લોકોને કઈ રીતે સેવાઓ પહોંચી શકે એવું બંધારણ ઘડ્યું હતું. એમની આજે જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ દ્વારા અને અમારા સાંસદ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવેલું છે. આજે ભારત રત્ન, પદ્મ વિભૂષણ, યુગ પુરુષ, મહાપુરુષ, ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ પ્રસંગે આજે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. મને ગર્વ થાય છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. કારણ કે બાબા સાહેબના જે પંચતીર્થની વાત હોય, એમની જન્મભૂમિની વાત હોય, એમની શિક્ષા ભૂમિની વાત હોય, એમની કર્મભૂમિની વાત હોય, એમની દીક્ષા ભૂમિની વાત હોય કે ચૈત્ય ભૂમિની વાત હોય કે સંકલ્પ ભૂમિની વાત હોય તથા તેમના ભારત રત્નની એવોર્ડની વાત હોય, આ તમામ વાતોમાં ભારતીય જનતા પાર્ટી અગ્રેસર પાર્ટી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની કરાઈ ઉજવણી. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કર્યા સત નમન. તો લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ભાજપ ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાના કર્યા આક્ષેપ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની કરાઈ ઉજવણી. પાટણ શહેરના બગવાડા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કરાયા માલ્યાર્પણ. તો પાટણ શહેર ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કર્યા સત નમન. આ સાથે આજનું બુલેટિન અહીંયા જ સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.